Hello friends, myself Pinal Moradia. Today our topic is Introduction and General Characteristic of Viruses, which is your 5th unit. Today we learn about history of viruses, definition of virus, characteristic of virus, structure of viruses, type of symmetric of viruses and general properties of viruses. Let's start with history of viruses. History એટલે વાયરસ છે એ કઈ રીતે શોધાણા છે એના વિશે છે. ઇન 1898 1898 Friedrich Loeffler and Paul Forts found evidence that the cause of foot and mouth disease in livestock was an infectious particle which is smaller than any bacteria. શેમાંથી તો કે ફૂટ એટલે પગ અને જે માઉથ મોઢાના જે ડિઝીઝ છે એમાંથી એને અમુક એવા ઇન્ફેક્શિયસ પાર્ટિકલ્સ, ઇન્ફેક્શિયસ મીન્સ જે રોગ કરતા હોય એવા પાર્ટિકલ્સ મળ્યા, પણ કેવા હતા તો કે બેક્ટેરિયા કરતાં પણ નાના હતા. ધીસ વોઝ ધ ફર્સ્ટ ક્લુ ટુ ધ નેચર ઓફ વાયરસીસ, જીનેટિક એન્ટાઇટીસ ધેટ લાય સમવેર બિટવીન લિવિંગ એન્ડ લિવિંગ સ્ટેટ્સ. શું થયું એનું ફર્સ્ટ ક્લુ એટલે પહેલું એવું એવિડન્સ મળ્યું કે જે નેચરમાં વાયરસ છે એવું એવિડન્સ પહેલું ત્યારે જ મળ્યું. અને શું કહે છે કે એવું કંઈક જીનેટિક એન્ટાઇટીસ છે, એવું જીનેટિક કંઈક તત્વ છે જે લિવિંગ અને નોન લિવિંગ જે થિંગ છે એની વચ્ચે જે સર્વાઈવ કરે છે. Since Dmitry Ivanovsky in 1892 article describe a non-bacterial pathogen infecting tobacco plant. ક્યારે તો કે 1892 જે ડિમિટ્રી ઇવાનોવ્સ્કી છે એણે એના આર્ટિકલમાં શું કીધું તો કે જે નોન બેક્ટેરિયલ પેથોજન છે શું છે એ ટોબેકો પ્લાન્ટમાં ઇન્ફેક્ટ કરે છે. ઇન 1898 માર્ટિનિયસ બેન્ઝરિક ડિસ્કવર્ડ ટોબેકો મોઝેઇક વાયરસ. ટોબેકો મોઝેઇક વાયરસ છે એમાં જોવા મળ્યો તો કે ટોબેકોનો જે પ્લાન્ટ છે એમાં 1898 ટોબેકો પ્લાન્ટ છે એની અંદર ટોબેકો વાયરસ છે એને ડિસ્કવર કર્યો, શોધ્યો. ઇન 1915 English bacteriologist Frederick Twott discovered virus that infected bacterial cell. 1995 ઇંગ્લિશના બેક્ટેરિયોલોજિસ્ટ છે ફેડરિક ટ્વોટ એણે વાયરસ છે ઇન્ફેક્ટેડ બેક્ટેરિયલ સેલ છે એને એમાં પણ ઇન્ફેક્શન ક્રિએટ કરે છે તેવું શોધ્યું. ફ્રેન્ચ કેનેડિયન સાયન્ટિસ્ટ ફેલિક્સ ડી હેરેલી called them bacteriophages or simply phage for their ability to destroy the bacterial cells they infected. શું શોધ્યું એણે? કોણે? તો કે ફ્રેન્ચ કેનેડિયન જે સાયન્ટિસ્ટ છે ફેલિક્સ ડી હેરેલીએ શું શોધ્યું તો કે બેક્ટેરિયોફાજ છે અથવા તો જે સિમ્પલી ફાજ છે એને કેવી એબિલિટી હોય છે તો કે જે બેક્ટેરિયલ સેલ છે એમાં પણ ઇન્ફેક્ટ કરવાની, એને ડિસ્ટ્રોય કરવાની એબિલિટી છે. અહીંયા જો વાયરસ છે જેને જે બેક્ટેરિયલ ગ્રોથ છે અથવા તો જે બેક્ટેરિયલ ગ્રોથ છે એને ફ્લાસ્કમાં લીધેલો છે અને એને વાયરસ એમાં ઇન્ફેક્ટ કર્યો છે. એનું મિક્સચર છે એને પછી જ્યારે ફિલ્ટર કર્યું ત્યારે જે બેક્ટેરિયા છે બધા કિલ મળ્યા અને જે ફ્લાસ્કની અંદર ખાલી શું વધ્યું? વાયરસ. એટલે એના પરથી એને સાબિત કર્યું કે જે બેક્ટેરિયા છે જે વાયરસ છે અને વાયરસના જે બેક્ટેરિયોફાજ છે એ શું કરે છે તો કે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે છે અને બેક્ટેરિયાનો જે જીનેટિક મટીરિયલ હોય એને કિલ કરી નાખે છે. The early 1930s, it was generally assumed viruses were living organisms which below the resolving power of available light microscope. 1930 એવું સાબિત થયું અથવા તો એવું જાણવા મળ્યું કે જે લિવિંગ ઓર્ગેનિઝમ છે વાયરસીસ છે એક એવા લિવિંગ ઓર્ગેનિઝમ છે અથવા તો જે એવા બેક્ટેરિયા છે એવું બી કહી શકાય અહીંયા કે જે છે જે માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર છે જેની કેપેસિટી છે એના કરતાં પણ ઓછા, એકદમ નાના છે. બિલો ધ રિઝોલ્વિંગ પાવર જે માઇક્રોસ્કોપની જે લાઇટ માઇક્રોસ્કોપ છે એની કેપેસિટી જે જોઈ શકવાની છે એના કરતાં પણ ખૂબ નાના છે. એટલે લાઇટ માઇક્રોસ્કોપમાં વાયરસ છે ડિટેક્ટ થઈ શકતા નથી, પણ ત્યાં સુધી એને વાયરસ નામ આપવામાં નહોતું આવ્યું. એને કેવું કીધું તો કે એકદમ નાના માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહેવામાં આવતા હતા. ઇન 1935 the tobacco mosaic virus crystallized, suggesting viruses might be non-living agent of disease, and it was composed exclusively of nucleic acid and protein. 1935 ટોબેક મોઝેક વાયરસ છે એને શોધ્યો અને શું કીધું
તો કે વાયરસ છે એક એવો નોન લિવિંગ એજન્ટ છે જે જીવતો નથી, એવો એજન્ટ છે જે ડિઝીઝ ક્રિએટ કરે છે, મીન્સ કે રોગ કરે છે. એન્ડ ઇટ વોઝ કમ્પોઝડ એક્સક્લુઝિવલી ઓફ ન્યુક્લિક એસિડ એન્ડ પ્રોટીન. જે શેનું બનેલું છે તો કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. ન્યુક્લિક એસિડ મીન્સ આરએનએ અને ડીએનએ અને પ્રોટીનનું બનેલું છે એવું શોધવામાં આવ્યું. Because of like bacterial cell do, virus will not grow on nutrient agar plate, so some other form of virus cultivated was needed. બેક્ટેરિયલ સેલ છે ને શેમાં આપણે ગ્રો કરીએ છીએ તો કે ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટ છે, ન્યુટ્રિયન્ટ સ્લાન્ટ છે, બ્રોથ છે, એમાં આપણે ગ્રો કરી શકીએ છીએ, પણ એવી રીતે વાયરસ એમાં ગ્રો થઈ શકતા નથી. એટલે આપણે શું જરૂર હોય છે તો કે એના કલ્ટિવેશન માટે, એના ગ્રોથ માટે અથવા તો એને વધારે આઈડેન્ટિફિકેશન માટે, એના કેરેક્ટરિસ્ટિકના વધારે શોધવા માટે શું કરવાની જરૂર છે તો કે એનું કલ્ટિવેશન કરવાની જરૂર છે અને વધારે એને ગ્રો શેમાં કરવું તે જાણવાની જરૂર છે. ઇન 1931 એલાઇસ એમ Woodruff and Ernest V. Goodpasture used fertilized chicken egg for cultivated some viruses. શું કર્યું તો કે 1931માં જે એલાઇસ છે અને એર્નેસ્ટ છે એણે બંનેએ જે ફર્ટિલાઇઝ ચિકન એગ છે, ચિકન મીન્સ જે મરઘીના ઈંડા છે, એને શેના માટે યુઝ કર્યા તો કે કલ્ટિવેશન ઓફ વાયરસીસ, વાયરસના કલ્ટિવેશન માટે યુઝ કર્યા છે. બાય 1941 with the invention of the electron microscope, virologists were beginning to visualize virus including TMV. 1941માં જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થાય એ વખતે જે વાયરોલોજિસ્ટ બધા છે એને શું કર્યું તો કે વાયરસ જોવાની શરૂઆત કરી. ત્યાં કેમ કે લાઇટ માઇક્રોસ્કોપ જે સિમ્પલ આપણે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ છે, જે લાઇટ માઇક્રોસ્કોપ છે એમાં વાયરસ છે એને ડિટેક્ટ કરી શકતા નથી, જોઈ શકતા નથી, કારણ કે એનો રિઝોલ્વિંગ પાવર, કારણ કે એ બહુ ખૂબ નાના છે, એટલે વાયરસનો જે માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર છે એના કરતાં પણ તે બિલો લેવલે છે, એટલે જોઈ શકાતા નહોતા. એટલે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ જેનો રિઝોલ્વિંગ પાવર છે હાઈ છે, એટલે જે સ્મોલ બેક્ટેરિયા, સ્મોલ જે વાયરસીસ છે એને પણ આપણે ઇઝીલી વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ. એટલે ત્યાર પછી જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ પછી જ જે વાયરોલોજીસ્ટ છે એને વાયરસ જોવાનું શરૂઆત કરી, ઇન્ક્લુડિંગ TMV. TMV મીન્સ ટોબેકો મોઝેક વાયરસ, જે ટોબેકો પ્લાન્ટમાં આગળ શોધાનો છે એ વાયરસ એને એ વખતે જોયો. હિયર ધ ડેફિનેશન. આફ્ટર ઇન્વેન્શન ઓફ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી વાયરસને ડિટેક્ટ કરવામાં આવ્યા, જોયા, વિઝ્યુલાઇઝ કર્યા, એટલે અમુક ડેફિનેશન એની થઈ. ધ બ્રાન્ચ ઓફ સાયન્સીસ ડીલિંગ વિથ ધ સ્ટડી ઓફ વાયરસીસ હેઝ બીકમ અ બેઝિક બાયોલોજીકલ સાયન્સ અરાઉન્ડ ધ મિડલ ઓફ 20th સેન્ચુરી. જે 20th સેન્ચુરી છે એની આજુબાજુ અમુક સાયન્ટિસ્ટ છે એને વાયરસની સ્ટડી કરીને એના આધારે એણે અમુક ડેફિનેશન આપી છે. એક ડેફિનેશન છે નહીં. ધ લેટિન વર્ડ વાયરસ મીન્સ વિનોમ ઓર પોઈઝન. શું કહે છે? પોઈઝન મીન્સ ઝેર છે, જે ઝેરીલું કોઈ તત્વ છે એવું એ લોકોએ વિચાર્યું, એટલે એના આધારે એ લોકોએ શું નામ આપી દીધું? વાયરસ. Virus is defined as a sub-microscopic entities consisting of a single nucleic acid surrounded by a protein coat and capable of replication only within the living cell of bacteria, animal or plant. વાયરસ છે કેવું માઇક્રોસ્કોપિક, સિંગલ માઇક્રોસ્કોપિક મટીરિયલ છે કે જેની કેવું મટીરિયલ છે તો કે જેની પાસે સિંગલ ન્યુક્લિક એસિડ છે. સિંગલ ન્યુક્લિક એસિડ મીન્સ કાં તો એની પાસે આરએનએ છે અને કાં તો એની પાસે ડીએનએ છે. સરાઉન્ડિંગ બાય પ્રોટીન કોટ, એની જે ન્યુક્લિક એસિડ છે એની ફરતે કેવું હોય તો કે પ્રોટીન કોટ હોય, અને વિચ ઇઝ કેપેબલ ઓફ રેપ્લિકેશન ઓનલી વિધિન ધ લિવિંગ સેલ્સ. એ ખાલી રેપ્લિકેશન એનું શેમાં કેપેબલ છે તો કે ખાલી લિવિંગ સેલ, બેક્ટેરિયા હોય, એનિમલ હોય કે પ્લાન્ટ હોય, કોઈ બી લિવિંગ સેલ ઉપર જ રેપ્લિકેબલ છે. એની બીજી એક ડેફિનેશન એવી બી કહી શકાય કે અ સ્મોલ પેરાસાઇટ કન્સિસ્ટિંગ ઓફ ન્યુક્લિક એસિડ એન્ક્લોઝડ ઇન અ પ્રોટીન કોટ ધેટ કેન રેપ્લિકેટ ઓનલી ઇન અ સસેપ્ટેબલ હોસ્ટ સેલ, જે અહીંયા આપણે કીધું એ. પછી એક બીજી એવી છે ડેફિનેશન, અ વાયરસ ઇઝ અ સ્મોલ ઇન્ફેક્શન એજન્ટ ધેટ રેપ્લિકેટ ઓનલી ઇનસાઇડ ધ લિવિંગ સેલ ઓર અધર ઓર્ગેનિઝમ એન્ડ ઇટ કેન ઇફેક્ટ ઓલ ટાઈપ ઓફ લાઈફ ફોર્મ ફ્રોમ એનિમલ, પ્લાન્ટ એન્ડ ટુ ધ બેક્ટેરિયા ઓફ એન્ડ આર્કિયા. સેમ ડેફિનેશન છે પણ થોડી અલગ રીતે એ લોકોએ કીધેલી છે કે વાયરસ છે કે એવું સ્મોલ ઇન્ફેક્શન એજન્ટ છે, એવું નાનામાં નાનું જે ચેપી એજન્ટ છે જે રેપ્લિકેટ ઓનલી ઇનસાઇડ ધ લિવિંગ સેલ્સ, જે ખાલી લિવિંગ સેલ્સ છે એની અંદર જ રેપ્લિકેટ થઈ શકે છે અને ઇન્ફેક્ટ કરી શકે છે. કેવા કેવા ફોર્મમાં તો કે એનિમલ, પ્લાન્ટ અને બેક્ટેરિયા અને આર્કિયા છે એમાં પણ તે ઇન્ફેક્શન કરી શકે છે.
ઓકે, નાવ વી લર્ન અબાઉટ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ વાયરસીસ. વાયરસના કેરેક્ટરિક શું છે, કેરેક્ટર, તે આપણે હવે જોઈશું. તે કેન નોટ બી ઓબ્ઝર્વડ યુઝિંગ અ લાઇટ માઇક્રોસ્કોપ. મેં તમને આગળ કીધું એમ લાઇટ માઇક્રોસ્કોપમાં એ જોઈ શકાતા નથી. તે હેવ નો ઇન્ટરનલ સેલ્યુલર સ્ટ્રક્ચર. એની પાસે બીજું એક પણ ઇન્ટરનલ સેલ્યુલર સ્ટ્રક્ચર નથી. રિબોઝોમ, માઇટોકોન્ડ્રિયા એવું કંઈ પણ એ ધરાવતું નથી. તે કન્ટેન આઈધર ડીએનએ ઓર આરએનએ બટ નોટ બોથ. મેં કીધું ને કે ઇટ ઇઝ કન્સિસ્ટિંગ ઓનલી સિંગલ ન્યુક્લિક એસિડ. એ ખાલી એક જ ટાઈપની ન્યુક્લિક એસિડ છે એ ધરાવે છે. કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય, બંને એકસાથે હોતા નથી. અમુક વાયરસ છે ડીએનએ હોય, એની પાસે ડીએનએ હોય, તો અમુક પાસે આરએનએ હોય. તે આર ઇનકેપેબલ ઓફ મેટાબોલિઝમ. આગળ આપણે જોયું એમ તે હેવ નોટ ઇન્ટરનલ સેલ્યુલર સ્ટ્રક્ચર. એની પાસે એક પણ ઇન્ટરનલ સેલ્યુલર સ્ટ્રક્ચર નથી. ને તો રિબોઝોમ છે ને તો માઇટોકોન્ડ્રિયા છે, એટલે એને મેટાબોલિઝમ માટે કેપેબલ નથી. વાયરસ આર સ્મોલર ધેન બેક્ટેરિયા. વાયરસ છે બેક્ટેરિયા કરતાં ખૂબ નાના છે. ધે રેપ્લિકેટ ઓનલી ઇનસાઇડ ધ લિવિંગ સેલ્સ. તે ખાલી લિવિંગ સેલની અંદર જ રેપ્લિકેટ થઈ શકે છે. વાયરસીસ લેક સેલ્યુલર ઓર્ગેનલ્સ સચ એઝ માઇટોકોન્ડ્રિયા એન્ડ રિબોઝોમ. વાયરસ પાસે જે સેલ્યુલર ઓર્ગેનલ્સ છે, એટલે કે જે સેલ્યુલર પાર્ટિકલ્સ છે જે અંદર સેલની અંદર રહેલા હોય તે નથી, જેવા કે માઇટોકોન્ડ્રિયા અને રિબોઝોમ્સ. હવે સ્ટ્રક્ચર ઓફ વાયરસીસ. વાયરસના સ્ટ્રક્ચર કેવા હોય છે તે જોઈએ. તો કે પહેલું છે એનું સાઇઝ. વાયરસ આર ટુ સ્મોલ ધેન બેક્ટેરિયા ઇવન નોટ ટુ બી સીન બાય લાઇટ માઇક્રોસ્કોપ. એની સાઇઝ કેવી હોય છે તો કે બેક્ટેરિયા કરતાં પણ ખૂબ નાની હોય છે. કેટલી નાની તો કે જે લાઇટ માઇક્રોસ્કોપ છે એમાં પણ જોઈ શકતા નથી. જેની કેપેબિલિટી કેટલી છે તો કે 200 નેનોમીટર. જેની જે નાના 200 નેનોમીટર જેટલું જે નાનો બેક્ટેરિયા હોય એને પણ જોઈ શકવાની કેપેબિલિટી છે, તો એમાં પણ આ જોઈ શકાતા નથી. મોસ્ટ ઓફ વાયરસ રેન્જ ઇન સાઇઝ આર લેસ ધેન 0.2 માઇક્રોમીટર. શું કહે છે તો કે 0.2 માઇક્રોમીટર કરતાં પણ જે ઓછી રેન્જ હોય, મોસ્ટલી રેન્જ કેવી છે તો કે 0.2 માઇક્રોમીટર કરતાં પણ ઓછી સાઇઝના હોય છે. ધ બિગેસ્ટ સાઇઝ વાયરસ ઇઝ અબાઉટ 240 to 300 નેનોમીટર. 240થી 300 નેનોમીટરની સાઇઝ છે. જે રેડ બ્લડ આપણે જે સેલ હોય છે એના 10મા ભાગ કહેવાય. કેટલો કહેવાય એનો 10મો ભાગ. જે આપણી બોડીમાં રેડ બ્લડ સેલ હોય છે ખૂબ નાના હોય છે, પણ એના બી 10મા ભાગનો એ સાઇઝ છે. એ વાયરસનો એ મોટો વાયરસ છે એ પાછો. અને સ્મોલેસ્ટ સાઇઝ ઓફ બેક્ટેરિયા. અમુક નાના બેક્ટેરિયા હોય એની સાઇઝ 200થી 300 નેનોમીટર હોઈ શકે. એવી જ રીતે જે વાયરસ છે એ મોટી સાઇઝ એની એ છે. ફોર એક્ઝામ્પલ મિમી વાયરસ. મિમી વાયરસ છે એની સાઇઝ કેટલી હોય છે 300થી 400 નેનોમીટરની વચ્ચે હોય છે, અને બિગેસ્ટ વાયરસ કહેવાય છે. ધ ટીનેસ્ટ વાયરસ ઇઝ 20 નેનોમીટર એક્સ. ફોર એક્ઝામ્પલ પર્વો વાયરસીસ. નાનામાં નાનો વાયરસ છે એની સાઇઝ કેટલી હોય છે તો કે 20 નેનોમીટર, 20 નેનોમીટર હોય છે. એક્ઝામ્પલ તરીકે પર્વો વાયરસ છે એ નાનામાં નાનો વાયરસ છે, એની સાઇઝ છે એ કેટલી છે તો કે 20 નેનોમીટરની છે. અરાઉન્ડ એટલે આજુબાજુ 20 નેનોમીટરની આજુબાજુની હોય છે. સમ સિલિન્ડ્રિકલ વાયરસ આર રિલેટિવલી લોંગ બટ નેરો ઇન ડાયામીટર. અમુક જે સિલિન્ડ્રિકલ વાયરસ છે એ લાંબા હોય છે. કેટલી એની સાઇઝ હોય તો કે 800 નેનોમીટર એની લંબાઈ હોય છે, લેન્થ હોય છે, પણ એનો ડાયામીટર ખૂબ નાનો હોય છે, અરાઉન્ડ 15 નેનોમીટર હોય છે. Their visibility is still limited without the high magnification and resolution of electron microscope. એની શું છે, એની સિલિન્ડ્રિકલ છે, એની લેન્થ છે 800 મીટર છે, પણ એનું ડાયામીટર 15 જ છે. એટલે જે મેગ્નિફિકેશન છે અને રિઝોલ્યુશન છે એ બહુ લિમિટેડ છે. એટલે લાઇટ માઇક્રોસ્કોપમાં એ પણ વિઝ્યુલાઇઝ કરી શકાતો નથી, અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ વિઝ્યુલાઇઝ કરવું પડે છે. ચલો રિપીટ કરીએ. સાઇઝ કે વાયરસ છે એ ખૂબ નાના છે, બેક્ટેરિયા કરતાં પણ ખૂબ નાના છે. ઇવન એને લાઇટ માઇક્રોસ્કોપમાં જોઈ શકાતા નથી. મોસ્ટ ઓફ વાયરસ રેન્જ ઇન સાઇઝ આર 0.2 માઇક્રોમીટર ઓર સે 29 નેનોમીટર. શું કહેવાય કે મોટા ભાગના જે બેક્ટેરિયા છે એ કેટલાની રેન્જમાં, વાયરસ છે કઈ રેન્જમાં હોય છે તો કે 20 નેનોમીટરની રેન્જમાં હોય છે. પણ શું કહે છે કે બિગેસ્ટ સાઇઝ વાયરસ ઇઝ 240 to 300. 240થી 300ની વચ્ચે જે નેનોમીટર છે એની વચ્ચે મોટો વાયરસ આવી શકે છે. જે સાઇઝ કેટલી હોય છે તો કે અમુક બેક્ટેરિયા 200થી 300 નેનોમીટરની વચ્ચે હોય છે. એ સ્મોલેસ્ટ બેક્ટેરિયા, નાનો બેક્ટેરિયાની સાઇઝ જે હોય એ મોટા વાયરસની સાઇઝ હોઈ શકે છે. અને કેવડું હોય તો કે
જે આપણું રેડ બ્લડ સેલ છે એના 10મા ભાગનું. ધ ટીનેસ્ટ વાયરસ ઇઝ 20 નેનોમીટર ઇન સાઇઝ. જે નાનામાં નાનો વાયરસ છે એ 20 નેનોમીટરની સાઇઝમાં હોય છે. ફોર એક્ઝામ્પલ પર્વો વાયરસીસ. અમુક વાયરસ છે એ સિલિન્ડ્રિકલ હોય છે, જેની લેન્થ કેટલી હોય છે તો કે 800 નેનોમીટર, પણ જેનો ડાયામીટર હોય છે, જેની પહોળાઈ હોય છે કેટલી હોય તો કે 15 નેનોમીટર. એટલે એને પણ ઇઝીલી લાઇટ માઇક્રોસ્કોપમાં વિઝ્યુલાઇઝ કરી શકતા નથી. એને જોવા માટે પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જોઈએ છે. ઓકે, નાવ વી લર્ન અબાઉટ વાયરસીસ કમ્પોનન્ટ. વાયરસનું કમ્પોનન્ટ શું છે, વાયરસ અંદર શું હોય છે. મેં તમને આગળ કીધું એમ વાયરસની ખાલી અંદર શું હોય તો કે એક ન્યુક્લિક એસિડ હોય, સરાઉન્ડિંગ પ્રોટીન કોટ લેયર હોય. એક ન્યુક્લિક એસિડની ફરતે શું હોય તો કે પ્રોટીન કોટ, પ્રોટીનનો એક કવર હોય છે. ન્યુક્લિક એસિડમાં શું હોય તો કે કાં તો આરએનએ હોય અને કાં તો ડીએનએ હોય. એક જ સિંગલ ન્યુક્લિક એસિડ ધરાવે છે ને વાયરસ. એટલે ચલો, વાયરલ ન્યુક્લિક એસિડ કન્ટેન આઈધર સિંગલ ઓર ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ ઓર ડીએનએ. શું કહે છે કે વાયરસનું જે ન્યુક્લિક એસિડ છે એ શું ધરાવે તો કે કાં તો સિંગલ અને કાં તો ડબલ સ્ટ્રેન્ડેડ, કાં તો આરએનએ અને કાં તો ડીએનએ. એક જ ટાઈપનું હોય છે ને. એટલે વાયરલ ન્યુક્લિક એસિડ ઇઝ જનરલી લોકેટેડ internally and can be either double stranded or single stranded RNA or DNA. શું કે છે તો કે શેના હોય લોકેટેડ ઇન્ટરનલી, બધા જે સૌથી અંદર હોય ત્યાં એ લોકેટ, એટલે ત્યાં જોઈ શકાય છે. અને કેવું હોય તો કે કાં તો સિંગલ હોય ને કાં તો ડબલ સ્ટેન્ડર્ડ હોય, કાં તો ડીએનએ હોય ને કાં તો આરએનએ હોય. ધ ડીએનએ ઇઝ ઓલવેઝ a single molecule and the RNA can exist either as a single molecule or is as a double stranded molecule. ડીએનએ છે હંમેશા સિંગલ મોલેક્યુલ જ હોય છે, પણ આરએનએ ક્યારેક ડબલ હોય ને ક્યારેક સિંગલ હોય અથવા તો સેગમેન્ટ હોય, અથવા એટલે કે જે સેવરલ સ્પીસીસ હોય એમાં ડિવાઇડેડ થયેલો હોય છે. સમ આરએનએ વાયરસીસ આર પોઝિટિવલી પોલારિટી એન્ડ અધર આર નેગેટિવ પોલારિટી. અમુક જે વાયરસ છે એની પાસે શું હોય તો કે પોઝિટિવ પોલારિટી હોય અને અમુક પાસે નેગેટિવ પોલારિટી હોય. પોઝિટિવ પોલારિટી ઇઝ ડિફાઇન્ડ એઝ પોઝિટિવ પોલારિટી કન્ટેન્ટ આરએનએ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સિક્વન્સ એઝ એમઆરએનએ. શું કહેવાય? સિક્વન્સ એમઆરએનએ કહેવાય. અને જે નેગેટિવ પોલારિટી આરએનએ વાળા હોય એને શું કહેવાય તો કે કોમ્પ્લિમેન્ટરી એમઆરએનએ. સમજાય છે? શું હોય જો એકવાર રિપીટ કરી દઉં. વાયરલ ન્યુક્લિક એસિડ કન્ટેન આઈધર સિંગલ સ્ટ્રેન્ડેડ ઓર ડબલ સ્ટ્રેન્ડેડ આઈધર આરએનએ ઓર ડીએનએ. વાયરલ જે ન્યુક્લિક એસિડ છે એમાં કાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ હોય ને કાં તો ડબલ સ્ટ્રેન્ડેડ હોય, કાં તો આરએનએ હોય કાં તો ડીએનએ. ઓનલી સિંગલ ન્યુક્લિક એસિડ જ ધરાવે છે. શું કહે છે બીજું આગળ કહીએ આપણે કે ડીએનએ હોય ઓલવેઝ હંમેશા સિંગલ મોલેક્યુલ હોય છે, પણ આરએનએ છે કાં તો સિંગલ મોલેક્યુલરમાં કાં તો સેગમેન્ટમાં પીસીસ થયેલો હોય છે અથવા તો સેવરલ સ્પીસીસમાં હોય છે. આરએનએ છે અમુક પોઝિટિવ પોલારિટીવાળા હોય તો અમુક છે એ નેગેટિવ પોલારિટીવાળા હોય. આરએનએ વિચ કન્ટેન પોઝિટિવ પોલારિટી ઇઝ બેઝડ ઓન સિક્વન્સ એમઆરએનએ. શેના આધારે હોય તો આધાર ઉપર હોય તો કે સિક્વન્સ એમઆરએનએ ઉપર. અને નેગેટિવ પોલારિટી આરએનએ કન્ટેન ઓર બેઝડ ઓન કોમ્પ્લિમેન્ટરી એમઆરએનએ. શેના આધારે હોય તો કે કોમ્પ્લિમેન્ટરી એમઆરએનએ આધારે હોય છે. હવે મેં તમને કીધું એમ ન્યુક્લિક એસિડની ફરતે જે કવર હોય છે ને હોય પ્રોટીનનું હોય. તો અહીંયા આગળ જોઈએ એને શું કહેવાય આપણે? કેપ્સિડ કહેવાય. કેપ્સિડ ઇઝ ધ પ્રોટીન શેલ ઓર કોટ, શેલ અથવા તો કોટ કવર that enclose the nucleic acid genome and mediated the attachment of the virus to specific receptor on the host cell surface. શું કહે છે કે જે હોસ્ટ સેલ જે સરફેસ છે જે એના આધારે છે ને એને જે સ્પેસિફિક રિસેપ્ટર છે એના ઉપર અટેચ થઈ જાય. એટલે જે આપણે હોસ્ટ સેલ હોય એના ઉપર અટેચ થાય છે ને થી તો કે જે એના અંદર જે સ્પેસિફિક રિસેપ્ટર હોય જે કેપ્સિડની અંદર એના થ્રુ જે આપણે હોસ્ટ સેલ હોય એના જે સેલનું જે સરફેસ હોય એના હારે બાઇન્ડ થઈ શકે છે. હવે કેપ્સોમર્સ. કેપ્સોમર્સ શું છે તો કે ઇટ ઇઝ અ મોર્ફોલોજીકલ યુનિટ ઓફ કેપ્સિડ સીન ઇન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. જે કેપ્સોમર્સ છે એ શું છે તો કે કેપ્સિડનો એક મોર્ફોલોજીકલ યુનિટ છે જે ખાલી શેમાં જોઈ શકાય છે તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. જો અહીંયા સાઈડમાં ફિગર છે એમાં જે આખું કેપ્સિડ છે એની અંદર જે અંદરનું પાર્ટ છે એમાં ન્યુક્લિક એસિડ એટલે કે કાં તો ડીએનએ કાં તો આરએનએ બતાવ્યું છે. અને એની ફરતે જે કવર છે ને જે સિંગલ પાર્ટ છે ને શું કહેવાય તો કે કેપ્સોમર કહેવાય. એકથી વધારે કેપ્સોમર જોડાઈને શું બનાવે? કેપ્સિડ બનાવે છે. વિચ ઇઝ કોન્સિસ્ટિંગ વન ઓર સેવરલ પ્રોટીન. શેના બનેલા હોય છે તો કે પ્રોટીનના બનેલા હોય છે. મેં કીધું ને કે એક પ્રોટીન કોટ હોય એને કેપ્સિડ કહેવાય. તો
એકથી વધારે પ્રોટીન જોડાય અને પ્રોટીનને શું કહેતો કે કેપ્સોમર, એકથી વધારે કેપ્સોમર જોડાય અને એક લેયર બનાવે છે અને એક કેપ્સિડની રચના કરે છે. ચલો, વાયરલ એન્વેલોપ. હવે વાયરસના કમ્પોનન્ટમાં બીજું આગળ શું જોઈએ તો કે એન્વેલોપ. પહેલાં શું આવ્યું તો કે ન્યુક્લિક એસિડ, એની ફરતે શું આવ્યું? કેપ્સિડ આવ્યું, એક કોટ આવ્યો, એક કવર આવ્યું, જે શેનું બનેલું હોય તો કે કેપ્સોમરનું બનેલું હોય છે. અને જે કેપ્સોમર છે એની ફરતે પાછું એ જે કેપ્સિડ છે એની ફરતે એક એન્વેલોપ હોય, જેમાં કેપ્સોમર અને ન્યુક્લિક એસિડ છે એ કોટ થયેલા હોય. તો એને શું કહેવાય છે અત્યારે? એને એન્વેલોપ, વાયરલ એન્વેલોપ કહેવાય છે. The envelope is a lipoprotein membrane composed of light derived from the host cell membrane and protein that is virus specific. શું કહે છે? એન્વેલોપ શેનું બનેલું હોય તો કે લિપોપ્રોટીનનું બનેલું હોય, લિપોપ્રોટીન મેમ્બ્રેનનું બનેલું હોય, જે શું ધરાવે તો કે પ્રોટીન અને લિપિડ બંને ધરાવે. લિપિડ અને પ્રોટીન બંને હોય, જે સેલ મેમ્બ્રેન હોય વાયરસ હોસ્ટ સેલની એના પર અટેચ થવા માટે. Furthermore, they are frequently glycoprotein in form of speck-like projection on the surface. શું કહે છે તો કે શેનું બને તો કે આગળનું જે લેયર છે એ પહેલું લેયર છે એ લિપોપ્રોટીનનું હોય, એની ફરતે જે હોય એ કેવું હોય તો કે ગ્લાયકોપ્રોટીનનું હોય, જે પ્રોજેક્શન સરફેસ છે આની આખી એના ઉપર કોટ થયેલું હોય છે, which is attached to the cell receptor. શેના આધારે? જે આપણે સેલ રિસેપ્ટર છે, હોસ્ટ સેલ રિસેપ્ટર, એની જોડે તે અટેચ થયેલું હોય છે. મેટ્રિક પ્રોટીન મીડિયેટ ધ ઇન્ટરેક્શન બિટવીન ધ કેપ્સિડ પ્રોટીન અને એન્વેલોપ. જે કેપ્સિડનું પ્રોટીન છે, જે આપણે જોઈએ ને ન્યુક્લિક એસિડની ફરતે જે કેપ્સિડ હોય, કેપ્સિડની જે પ્રોટીન હોય શું કહેવાય એને? કેપ્સોમર કહેવાય. એનું જે પ્રોટીન હોય એની આરે જે અટેચ થયેલું હોય, એટલે કે જે બહારનું આપણે લિપોપ્રોટીન છે અને અંદરનું જે કેપ્સિડ છે એની વચ્ચે જે એને જોઈન કરવા માટે જેની જગ્યા છે એની અંદર જે મટીરિયલ રહેલું એને શું કહેવાય? મેટ્રિક પ્રોટીન કહેવાય છે. ફર્સ્ટ જો અહીંયા સાઈડમાં ફિગર છે, અંદર ન્યુક્લિક એસિડ છે, ફરતે કેપ્સિડ છે, એની ફરતે એન્વેલોપ છે, પણ જે કેપ્સિડ અને પ્રોટીનની વચ્ચે જે જગ્યા છે એની અંદર મેટ્રિક્સ હોય એને શું કહેવાય? મેટ્રિક્સ પ્રોટીન. એની અંદર એક પ્રોટીન પ્રેઝન્ટ હોય એને મેટ્રિક પ્રોટીન કહેવાય છે. ધ પ્રેઝન્સ ઓફ એન એન્વેલોપ કમ્ફર ઇન્સ્ટેબિલિટી ઓફ વાયરસ. જો એન્વેલોપ પ્રેઝન્ટ ના હોય તો બહારથી કેવું લાગે? જો ઉપરનું જે છે એને એ ટાઈપનું લાગે કે એમાં વાયરસ છે એ સ્ટેબલ રહી શકે નહીં, જો એન્વેલોપ પ્રેઝન્ટ હોય નહીં તો. અને જો એન્વેલોપ પ્રેઝન્ટ ન હોય તો એને કેવા કહેવાય? એવા પાર્ટિકલને વાયરોન કહેવાય. અહીંયા બે પ્રકારના વાયરસ આપેલા છે. જે પહેલું છે એને કેવું કહેવાય? ઉપરની જે ફિગર છે એને કહેવાય નેકેડ વાયરસીસ, અને જે નીચેની ફિગર છે જેમાં એન્વેલોપ પ્રેઝન્ટ છે એને એન્વેલોપ વાયરસ કહેવાય. નેકેડ વાયરસ છે એમાં એન્વેલોપ ફરતો આપેલું હોય નહીં, એમાં જે સ્પાઇક આપેલા હોય છે, જે લીટા બતાવે છે ને ફરતા, એને સ્પાઇક કહેવાય. અને જે એન્વેલોપ વાયરસ છે એમાં કેપ્સિડની ફરતે શું હોય તો કે એન્વેલોપ હોય છે. સમજાઈ ગયું અહીંયા એન્વેલોપ? હજી એકવાર હું સમજાવી દઉં. વાયરલ એન્વેલોપ ઇઝ અ લિપોપ્રોટીન મેમ્બ્રેન. શેનું હોય તો જે વાયરસનું એન્વેલોપ છે એ શેનું હોય તો કે લિપોપ્રોટીન મેમ્બ્રેન વિચ કન્ટેન લિપિડ એન્ડ પ્રોટીન. જે શું ધરાવે છે? લિપિડ અને પ્રોટીન. ગ્લાયકોપ્રોટીન ઇન પ્રેઝન્ટ ઇન આઉટર સરફેસ. અને બહારની સરફેસમાં શું પ્રેઝન્ટ હોય તો કે ગ્લાયકોપ્રોટીન છે અંદરની સરફેસમાં પ્રેઝન્ટ હોય. લિપોપ્રોટીન જેમાં લિપિડ અને પ્રોટીન બંને હોય, આઉટર સરફેસમાં ગ્લાયકોપ્રોટીન પ્રેઝન્ટ હોય. અને કેપ્સિડ છે અને જે આઉટર લેયર છે જે લિપોપ્રોટીનનું છે, એન્વેલોપનું જે લેયર છે લિપોપ્રોટીનનું છે, એની બંને વચ્ચે એક પ્રોટીન જે શીથ હોય એને શું કહેવાય? મેટ્રિક્સ હોય. એને શું કહેવાય? મેટ્રિક્સ પ્રોટીન કહેવાય, જે બંને વચ્ચે જોઈન્ટ બનાવે છે, બંને વચ્ચે જોડાયેલું રહે છે. અહીંયા બે પ્રકારના વાયરસીસ હોય. જે વાયરસની ફરતે એન્વેલોપ ના હોય એને શું કહેવાય? નેકેડ વાયરસ કહેવાય. પણ જે એની ફરતે શું આવે? એના પોતાના રક્ષણ માટે શું આવે તો કે સ્પાઇક આવે. અને જો એન્વેલોપ હોય તો જે આપણે કેપ્સિડ છે એની ફરતે ડાયરેક્ટ એન્વેલોપ હોય છે, તો એને કેવા કહેવાય? એન્વેલોપ વાયરસ કહેવાય છે. ચલો, હવે આપણે અહીંયા આગળ શીખશું ટાઈપ્સ ઓફ સિમેટ્રી ઓફ વાયરસ પાર્ટિકલ. જે સિમેટ્રી ઓફ વાયરસ પાર્ટિકલ છે એના આધારે આપણે અલગ અલગ એના 3 પ્રકાર પડે છે. ઇકોસાહેડ્રલ સિમેટ્રી, હેલિકલ સિમેટ્રી એન્ડ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર. 3 ટાઈપ પડે છે. એમાં પહેલો જોઈશું આપણે ઇકોસાહેડ્રલ સિમેટ્રી. ધીસ વાયરસ અપિયર સ્ફેરિકલી ઇન શેપ. કેવો દેખાય છે તો કે
રાઉન્ડ શેપમાં તો અત્યારે જોવામાં રાઉન્ડ જ દેખાય છે, બટ અ ક્લોઝર લુક એકચ્યુઅલી રિવીલ ધે આર ઇકોસાહેડ્રલ. ઇકોસાહેડ્રલ મીન્સ ષટકોણ. જો આપણે એને નજીકથી જોઈએ તો કેવું દેખાય છે? ષટકોણ દેખાય છે. જેનેટિક મટીરિયલ ફૂલી એન્ક્લોઝ ઇનસાઇડ ધ કેપ્સિડ. મેં તમને કીધું ને અમુક નેકેડ વાયરસ હોય, તો જે ઇકોસાહેડ્રલ વાયરસ છે કેવો હોય છે? નેકેડ વાયરસ હોય છે. એટલે એની જે ફરતે છે, જો આમાં તમે જોઈ શકો છો સ્પાઇક દેખાય છે, અને જે શેપ છે કેવો છે? ઇકોસાહેડ્રસ મીન્સ ષટકોણ એનો શેપ દેખાય છે. એ શેના અંદર જેનું જેનેટિક મટીરિયલ છે એન્ક્લોઝ હોય? તો કે કેપ્સિડ. જે બહારનું જે લેયર છે એ શેનું છે? તો કે કેપ્સિડનું છે. કેપ્સિડની ઉપર જે ટપકા ડોટ ડોટ જોઈ શકાય એ શું છે? તો કે કેપ્સોમર્સ છે, જે શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. અને એની અંદર શું કોટેડ થયેલું છે? તો કે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ છે એમાં કાં તો ડીએનએ હશે ને કાં તો આરએનએ હશે. ફરતો જે કોટ છે શું કહેવાય? કેપ્સિડ કહેવાય, જે છે ને કેપ્સોમરનો બનેલો છે. પણ આમાં એન્વેલોપ નથી, એટલે એના આધારે જે એના સિવાય જો શું હોય? તો કે જો નેકેડ વાયરસ હોય તો એમાં એન્વેલોપ ન હોય, એટલે સ્પાઇક હોય છે. એક્ઝામ્પલ: પોલિયો વાયરસ, રાઇનો વાયરસ એન્ડ એડિનો વાયરસ. અહીંયા એડિનો વાયરસનું મેં પિક મૂકેલો છે. જો એડિનો વાયરસ તમે ઇઝીલી ડિટેક્ટ કરી શકો કે ઇકોસાહેડ્રલ છે, મીન્સ એની રચના કેવી દેખાય છે? તો કે ષટકોણ દેખાય છે. ફરતે નેકેડ વાયરસ છે એટલે ફરતે એન્વેલોપ આપેલો નથી. સમજાણું? ચલો આગળનો બીજો પાર્ટ છે એ શું છે? તો કે હેલિકલ સિમેટ્રી. ધીસ વાયરસ સ્ટ્રક્ચર હેઝ અ કેપ્સિડ વિથ અ સેન્ટ્રલ કેવિટી ઓફ ઓર હોલો ટ્યુબ that is made by protein arranged in a circular fashion creating a disc like shape. શું કહે છે કે આ વાયરસનું સ્ટ્રક્ચર એવું છે કે જે કેપ્સિડ છે એ કેવી રીતે એના જે કેપ્સિડનું જે સ્ટ્રક્ચર છે એ કેવી રીતે હોય? તો કે હોલો હોય છે, હોલો ટ્યુબ જેવું બનાવે છે. અને જે કેપ્સિડ છે બધા જ બનેલા હોય કેપ્સોમરના, અને તેની અંદર શું હોય? તો કે પ્રોટીન હોય છે. કેપ્સોમરની પ્રોટીન હોય છે, પણ એનું સ્ટ્રક્ચર કેવું બનાવે? ઓલામાં જેવી રીતે ઇકોસાહેડ્રલ બનાવતા હતા એવી રીતે આમાં નથી બનાવતા, પણ આમાં એક હોલો સ્ટ્રક્ચર બનાવે છે. જો અહીંયા ફિગરમાં જોઈ શકાય છે, એકની ઉપર બીજા એવી રીતે એક ટ્યુબ જેવું સ્ટ્રક્ચર બનાવે છે સીધું, અને સર્ક્યુલર હોય આમ, પણ આમ ટ્યુબ જેવું ડિસ્ક જેવું એક બનાવતું જાય છે, જે રાઉન્ડ 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 ફરી અને એક લાંબુ એની લેન્થ વધારે બનાવે છે. પણ જે અંદરનું જે જગ્યા હોય એમાં હોલો હોય, એની અંદર શું હોય? તો કે આપણું ન્યુક્લિક એસિડ એની અંદર રહેલું હોય છે, કાં તો આરએનએ હોય અને કાં તો ડીએનએ હોય. પણ મોસ્ટલી કોઈ શું ધરાવે? તો કે આરએનએ. ઇટ કન્ટેન આરએનએ એઝ અ જીનોમિક કન્ટેન્ટ. એની અંદર શું હોય? તો કે આરએનએ હોય છે. કેપ્સોમર આર અરેન્જડ ધેટ શેપ રોડ શેપ. મેં કીધું ને કે એક નળી જેવું, એક રોડ જેવો શેપ હોય છે, જેની અંદર હોલો સ્ટ્રક્ચર હોય છે, વચ્ચે જગ્યા હોય છે. એની અંદર શું હોય રહેલું? તો કે જીનોમિક મટીરિયલ આરએનએ છે રહેલું છે. ફોર એક્ઝામ્પલ ટોબેકો મોઝેક વાયરસ. શેનો વાયરસ છે આ? પ્લાન્ટ વાયરસ. જે ટોબેકો તમાકુનો જે પ્લાન્ટ છે એનો વાયરસ છે, એનું નામ છે ટોબેકો મોઝેક વાયરસ. એ વાયરસ છે એનું સ્ટ્રક્ચર કેવું હોય? તો કે હેલિકલ સિમેટ્રી જેવું. થર્ડ ટાઈપ ઇઝ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર. કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે બંનેનું કોમ્બિનેશન છે. કોમ્બિનેશન ઓફ ઇકોસાહેડ્રલ એન્ડ હેલિકલ શેપ એન્ડ મે હેવ અ કોમ્પ્લેક્સ આઉટર વોલ ઓર હેડ ટેલ મોર્ફોલોજી. એટલે બંને ધરાવે છે. ઇકોસાહેડ્રલ મીન્સ કે જે આપણે શું કીધું કે જે ષટકોણ છે ને, મેં કીધું એમ ષટકોણીય રચના એટલે ઇકોસાહેડ્રલ એ પણ ધરાવે છે, અને હેલિકલ ધરાવે. પણ એના બંને પાર્ટ અલગ અલગ વેચાયેલા છે. જેનું હેડ છે એ કેવું છે? ઇકોસાહેડ્રલ છે, અને ટેલ છે એ હેલિકલ છે. જો સાઈડમાં ફિગરમાં જોઈ શકો છો, હેડ છે એ કેવું છે? તો કે ઇકોસાહેડ્રલ છે. એટલે અંદર હેડની અંદર જ ન્યુક્લિક એસિડ છે, અને જે ફરતું છે એ કેપ્સિડ છે. અને જે એની ટેલ છે એ કેવી છે? હેલિકલ છે. હેલિકલ શીથ છે, જેની ફરતે શીથની અંદર શું હોય? તો કે કેપ્સોમર. જે કેપ્સિડ હોય, કેપ્સોમર પ્રોટીન છે એ કેવી રચના બનાવે? તો કે રોડ લાઇક અથવા અને હોલો, જે વચ્ચે જગ્યા હોય છે. અને નીચે પાછી એની ટેલ પણ હોય છે. ટેલમાં શું છે? સ્પાઇક્સ હોય. સ્પાઇક્સ મીન્સ મેં તમને કીધું હતું એવી રીતે કે જો નેકેડ કોઈ વાયરસ હોય તો એને એન્વેલોપ ન હોય અને ફરતે શું હોય? સ્પાઇક હોય. એવી રીતે આમાં પણ ફરતે સ્પાઇક છે, અને નીચેની જે બેઝ પ્લેટ છે, બેઝ પ્લેટ ઉપર જે આપણે હેલિકલ જે સ્ટ્રક્ચર છે, જે શીથ છે એ રહેલી હોય, ને જે એનું કોલર છે એ હેડ અને ટેલને બંનેને જોઈન કરે છે. The head and tail morphology only affect the bacteria known as bacteriophage. જો હેડ અને ટેલની જે મોર્ફોલોજી છે બેક્ટેરિયાને અફેક્ટ કરતી હોય તો એને શું કહેવાય? તો કે બેક્ટેરિયોફાજ કહેવાય. અહીંયા બેક્ટેરિયોફાજનું આખું સ્ટ્રક્ચર આપેલું છે. ફરી એકવાર, જે ઇકોસાહેડ્રલ સ્ટ્રક્ચર છે એ શું છે? અહીંયા આપણે હેડ છે, આખું અહીંયા શું છે? બેક્ટેરિયોફાજ આપેલો છે, જેમાં જેનું બંનેનું કમ્બાઈન છે.
ઇકોઝાહેડ્રલ બી છે અને હેલિકલ છે. જે ઇકોઝાહેડ્રલ છે એ હેડ છે, જેની અંદર ઇકોઝાહેડ્રલ હેડની અંદર ન્યુક્લિક એસિડ હોય, એને ફરતે કોટ જે લેયર હોય કેપ્સિડ હોય, અને એની ફરતે કેપ્સોમર હોય છે, જેને અને એન્વેલોપ નથી આપેલું એટલે શું કરે છે, એને પ્રોટેક્ટ કરે છે. જે શીટ છે એ કેવી છે, હેલિકલ છે, જેની પર જે સ્ટ્રક્ચર કેવું છે તો કે હોલો સ્ટ્રક્ચર છે અને રોડ લાઇક સ્ટ્રક્ચર છે, એક નળી જેવું સ્ટ્રક્ચર છે. અને તે શેનું બનેલું હોય તો કે જે ફરતું એનું જે રોડ લાઇક શેપ છે એ કેપ્સોમરનો બનેલો હોય છે, પ્રોટીન કોટનો બનેલો હોય છે. અને જે હેડ અને ટેલ બંનેને શું જોડે છે તો કે કોલાર થ્રુ જોડાય છે. અને જે સ્પાઇક છે એને એક બેઝ પ્લેટ એ હેલિકલ શેપ સાથે જોઈન કરે છે. જો આ મોર્ફોલોજી છે, હેડ અને ટેલની મોર્ફોલોજી ખાલી બેક્ટેરિયા ઉપર અફેક્ટ કરતી હોય તો એને શું કહેવાય, બેક્ટેરિયોફાજ કહેવાય. ચલો, નાવ વી લર્ન અબાઉટ જનરલ પ્રોપર્ટીઝ એન્ડ મોર્ફોલોજી ઓફ વાયરસીસ. વાયરસ છે એની જનરલ અને મોર્ફોલોજીક જે પ્રોપર્ટીઝ છે એના વિશે આપણે જાણીએ હવે. વાયરસ આર સ્મોલ સાઇઝ સોપ પાસીસ થ્રુ ફિલ્ટર એન્ડ એબલ ટુ હોલ્ડ બેક બેક્ટેરિયા. વાયરસ છે ખૂબ કેવા હોય છે તો કે નાની સાઇઝના હોય છે, એટલે જે એની નાની સાઇઝ એટલે કેટલી તો કે 20 થી 300 નેનોમીટર ઇન ડાયામીટરની સાઇઝમાં હોય છે. એટલે જે ફિલ્ટર હોય છે એમાંથી ઇઝીલી પાસ આઉટ થઈ શકે છે અને જે બેક્ટેરિયા છે એને ઇઝીલી હોલ્ડ કરી શકે છે. ડિપેન્ડ અપોન લિવિંગ સેલ. વાયરસીસ છે શેના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે ટોટલી લિવિંગ છે, ડિપેન્ડ શેના ઉપર છે તો કે લિવિંગ સેલ ઉપર, વિચ ઇઝ આઈધર યુકેરિયોટિક ઓર પ્રોકેરિયોટિક, બોથ ઓર protozoa also. Viruses is depend on living cell for their replication or existence. એના રેપ્લિકેશન માટે હંમેશા વાયરસીસ એના ઉપર ડિપેન્ડ કરે છે તો કે લિવિંગ સેલ ઉપર. વાયરસીસ એટલે વાયરસને શું કહેવાય તો કે વાયરસીસ આર ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ. એને પેરાસાઇટ કહી શકાય કારણ કે બીજા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે તે પોઝેસ ઓનલી વન સ્પીસીસ ઓફ ન્યુક્લિક એસિડ, આઈધર ડીએનએ ઓર આરએનએ. મેં તમને આગળ કીધું એમ કે ખાલી એનું ન્યુક્લિક એસિડ છે જેનું જીનોમિક મટીરિયલ છે એમાં એક જ પ્રકારનું ન્યુક્લિક એસિડ હોય, કાં તો આરએનએ હોય અને કાં તો ડીએનએ હોય, કાં તો ડબલ સ્ટ્રેન્ડેડ હોય અને કાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ હોય. તે હેવ અ કમ્પોનન્ટ અ રિસેપ્ટર બાઇન્ડિંગ પ્રોટીન ફોર અટેચિંગ ટુ ધ સેલ. શું કહે છે કે એની પાસે એક જ કમ્પોનન્ટ છે જે રિસેપ્ટર બાઇન્ડિંગ પ્રોટીન છે, એના થ્રુ જે સેલ છે એને અટેચ કરી શકે છે. જે મેં તમને કીધું એમ રિસેપ્ટર બાઇન્ડિંગ પ્રોટીન શેમાં હોય, જો નેકેડ હોય તો જેનું કેપ્સોમર છે એમાં જ જે બાઇન્ડિંગ પ્રોટીન હોય એ રહેલા હોય છે. અધરવાઇઝ જો એન્વેલોપ હોય તો એનું જે એન્વેલોપનું આઉટર લેયર છે ગ્લાયકોપ્રોટીન, એની ઉપર જે અમુક રિસેપ્ટર પ્રોટીન હોય એ જે બીજું હોસ્ટ સેલ છે એના ઉપર અટેચ કરવા માટે યુઝ કરે છે. ચલો, અહીંયા આપણે જોઈશું વાયરસીસ ફેમિલી ધેટ ઇન્ફેક્ટ હ્યુમન. અમુક જે વાયરસીસ છે અમુકની જે ફેમિલી છે જે હ્યુમનને ઇન્ફેક્ટ કરે છે, અહીંયા આપણે જોઈએ. પહેલી છે શું છે, પિકોરના વાયરસ છે. એની રચના કેવી છે, નેકેડ છે ને, એન્વેલોપ ફરતું નથી બતાવતા, અને કેવી છે તો કે ઇકોઝાહેડ્રલ છે. એવી જ રીતે આ જે પહેલા પાંચેય છે એ બધાની જ કેવી છે તો કે ઇકોઝાહેડ્રલ સ્ટ્રક્ચર બધા ધરાવે છે. સેકન્ડ ઇઝ કોરોના વાયરસ. આ હમણાં બહુ જ આવે છે ને કોરોના વાયરસનું, તો કોરોના વાયરસનું સ્ટ્રક્ચર કેવું છે, એન્વેલોપ વાળું છે, ફરતે એન્વેલોપ ધરાવે છે. કોરોના વાયરસ કેવું છે તો કે સિંગલ હેલિકલ છે, જે એન્વેલોપ ધરાવે છે. એની સાઇઝ કેટલી છે તો કે 80 to 160, 80 થી નેનોમીટર ઇન સાઇઝમાં હોય છે. અને શું કરે છે એ વેસ્ટ નાઇલ ફીવર, મેઇનલી શું કરે છે તો કે ફીવર અને કોમન કોલ્ડ જેવા એના લક્ષણો બતાવે છે. જે રિટ્રો વાયરસ છે એના વિશે તમે સાંભળ્યું હશે. રિટ્રો વાયરસ કેવું છે તો કે સિંગલ સ્ટ્રેન્ડેડ છે અને શું ધરાવે છે, આરએનએ કે ડીએનએ. શું ધરાવશે આમાં, એ ડીએનએ ધરાવે છે અને એના એન્વેલોપ હોતું નથી. ડાયામીટર કેટલો હોય છે તો કે 80 થી 130 ડાયામીટર હોય છે. અને જે એડ્સ છે એના માટે એ જવાબદાર છે. કયો વાયરસ તો કે રિટ્રો વાયરસ. આરએનએ છે, નીચેના જે છે એ ડીએનએ વાયરસ છે. યાદ રાખજો મિત્રો, કોરોના વાયરસ છે એ શું ધરાવે છે તો કે જે આરએનએ વાયરસીસ છે અને
જે નીચેના ડીએનએ વાયરસીસમાં કયા કયા છે? તો કે પરવો છે, પછી એડિનો વાયરસ છે, પછી હર્પીસ વાયરસ છે. હર્પીસનું નામ સાંભળ્યું છે ને? હર્પીસ એક ચામડીનો રોગ છે, એ પણ એક વાયરસ થ્રુ થાય છે. પછી પોક્સ વાયરસ છે, એડિનો વાયરસ, પેપો વાયરસ છે, એ બધા ડીએનએ વાયરસ છે. પરવો વાયરસ એ ડીએનએ વાયરસ છે. આરએનએ વાયરસમાં કઈ આવે? તો કે કોરોના વાયરસ છે, પછી રિટ્રો વાયરસ છે, પેરામાઇક્સો વાયરસ, એરેનો વાયરસ, એ બધા આરએનએ વાયરસીસ છે. ચલો આપણે અહીંયા આ ટોપિક આજે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.